નમસ્કાર મિત્રો, ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડી પ્રેરિત સ્વર્ગીય ડાયાભાઈ પ્રહલાદભાઈ પટેલ, સ્વર્ગીય કિરીટભાઈ બળદેવભાઈ પટેલના પુણ્ય શ્રેયાર્થે જે આ શિક્ષણ સેવા કાર્યનું કામ ચાલી રહ્યું છે તે ખરેખર સરાહનીય અને ઉમદા સેવા કર્મ છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ હાલ ચાલુ છે અને અવિરતપણે પ્રવાહ ચાલતો રહેશે. જે પણ કડીમાં વસતા વિદ્યાર્થીઓ આજુબાજુના તમારા કોઈ લાભ ના લીધો હોય તો તેમને જાણ કરીને સ્ક્રીન ઉપર આપેલ એડ્રેસ ઉપર કોન્ટેક્ટ કરો. ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ જ લાભ લઈ શકશે અને માર્કશીટ સાથે રૂબરૂ જવાનું રહેશે. ખરેખર આવા દાનવીર વીર ભામાશાઓ ને મારા લાખ લાખ વંદન અને આવા અવિરત સેવા કાર્યો કરતા રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત શ્રી દિલીપભાઈ પ્રહલાદભાઈ પટેલ પરિવાર તરફથી સ્વર્ગસ્થ ડાયાભાઈ પ્રહલાદભાઈ પટેલના શેઠ શિરા પૂર્ણ શ્રેયાર્થે તથા શ્રી બળદેવભાઈ નાગરદાસ પટેલ પરિવાર તરફથી શ્રી કિરીટભાઈ બળદેવભાઈ પટેલના પૂર્ણ શ્રેયાર્થે એમને માધ્યમ બનાવી ઓમકાર સેવા મિશન દ્વારા ચોપડા વિતરણનું અમે કાર્ય કડી શહેર અને કડી તાલુકામાં વસતા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે આયોજન કરેલ છે. ગઈકાલે પણ અમે 18,000થી 19,000 જેવા ચોપડાનું વિતરણ કરેલ હતું. કડીના હાટ વિસ્તાર કરણનગર રોડના જે કમળ સર્કલ પાસે ત્યાં વિશાળ લોબી લાઈન લાગી હતી અને દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોએ ચોપડાનો લાભ લીધેલો હતો. આ શૈક્ષણિક સંસ્થાનો અમારો હેતુ ગરીબ હોય અને જરૂરિયાતમંદ બાળકો હોય તેને લાભ મળવા માટેનો છે. આ સિવાય અમે ત્રિપુરાના પૂર્વોત્તર વિસ્તારમાં પણ ત્યાં પણ આ શૈક્ષણિક સેવાઓ કરીએ છીએ. ડાંગ અને આહવા મુકામે પણ સબરીધામ મુકામે પણ અમે ત્યાં પણ આવી સેવાઓ ચાલુ જ છે. અમારું ઓમકાર સેવા મિશન અંબાજીના વિસ્તારોમાં પણ સમૂહ લગ્નનો એ બધું યોજીને જનજાતિ કલ્યાણ સાથે જોઈન્ટ થઈને જે લોકો છે વનવાસી વિસ્તાર છે એ લોકોને પણ અમે લાભ આપીએ છીએ. તો આવો એક શૈક્ષણિક કાર્યક્રમ આ વર્ષે ચાલુ વર્ષે પણ અમે યોજેલ છે. ગત સાલ બી આ પ્રોગ્રામ ગોઠવેલ હતો. અમે આપના માધ્યમ દ્વારા લોકોને વધુને વધુ લાભ મળે એવું વાત કરી અને અમે દરેક વિદ્યાર્થીઓનો લાભ લે અને શૈક્ષણિક ક્ષેત્રે દરેકની કારકિર્દી બને એવી અમારી નેમ છે.